હવામાન વિભાગને લઈને સૌથી મોટા સમાચાર વરસાદ વાવાઝોડા અને ખાસ કરીને તડાકા ભડાકા સાથે શું છે ગુજરાતની અંદર નવા સમાચાર, કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડશે, કઈ તારીખો સુધી ભારે આગાહી આપવામાં આવી છે. આખરેકાર અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા રેડ એલર્ટ કે ઓરેન્જ એલર્ટ કયા વિસ્તારોની અંદર છે, ચલો આપણે જાણી લઈએ. સૌ પ્રથમ વાત કરીએ હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં આગામી 7 તારીખથી લઈને 11 તારીખ સુધી આ વરસાદી માહોલ જોવા મળી શકે છે. જો કે 8 તારીખ પછી કેટલાક એવા વિસ્તારો છે જે વિસ્તારોની અંદર આ વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહી શકે છે. આખરેકાર કઈ તારીખ સુધી ભારે આગાહી આપવામાં આવી છે, અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગનું શું કહેવું થાય છે, તો 7 અને 8 તારીખ સુધી મહત્વના દિવસો છે. તારીખ 7 અને 8 આ બંને દિવસોની અંદર વરસાદનું જોર ગુજરાતની અંદર વધુ રહી શકે છે. આ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. ત્યારબાદ પણ 11 જુલાઈ સુધી એટલે કે 11 તારીખ સુધી છૂટાછવાયા વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા ઘણા બધા એવા વિસ્તારો છે જેની અંદર ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહી કયા વિસ્તારોમાં છે વાત કરવામાં આવે તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ આ બધા જિલ્લાઓની અંદર વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અમદાવાદ અને ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, અરવલ્લી અને સાબરકાંઠા હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ થઈ શકે છે. ત્યારબાદ મિત્રો અંબાલાલ પટેલની એક મોટી આગાહી. જી આ મિત્રો, અંબાલાલ પટેલની આગાહી વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ તારીખ 7 સુધી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. ત્યારબાદ પણ ચોમાસું સક્રિય રહેવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે આ અંબાલાલ પટેલ દ્વારા. વાવાઝોડા અંગે શું અપડેટ છે વાત કરવામાં આવે તો હાલમાં ગુજરાતના દરિયાકાંઠે કોઈ સત્તાવાર વાવાઝોડું સક્રિય નથી. જો કે પૂર્વ ભારત તરફ બનેલા ડિપ્રેશનથી અસરથી ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે. ત્યારબાદ મિત્રો એકવાર ફરીથી સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો આગામી 48 કલાક મહત્વના. આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે સૌથી મહત્વના રહેશે, કારણ કે હવામાન વિભાગની નવી આગાહી પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે કયા વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે તો હાલમાં રેડ એલર્ટની વાત કરીએ તો ખાસ કરીને નવસારીની અંદર, જી આ મિત્રો, નવસારી, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીંયા અતિ ભારે વરસાદ, પાણી ભરાવા અને સ્થાનિક પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે. ત્યારબાદ હાલમાં વાત કરવામાં આવે ઓરેન્જ એલર્ટને લઈને તો સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારેથી અતિ ભારે વરસાદ સાથે ગાજવીજ અને તેજ પવનની શક્યતા છે. ભારે વરસાદની આગાહીના વિસ્તારોનું તમને જણાવી દીધું કે ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ આ બધા વિસ્તારોની અંદર મોટી આગાહી આપવામાં આવી છે. તો આગળ વાત કરવામાં આવે મિત્રો સૌરાષ્ટ્રની અંદર કેવો વરસાદ રહેશે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં અનેક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ. જી આ મિત્રો, દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સૌથી વધુ સક્રિય છે. સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. ત્યારબાદ મિત્રો માછીમારોને લઈને સૌથી મોટા સમાચાર અને ચેતવણી. હવામાન વિભાગે 8 તારીખ સુધી અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે. ઊંચા મોજા અને તેજ પવન શક્યતા છે. ત્યારબાદ મિત્રો એકવાર ફરીથી નદી નાળા અને ડેમ. ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક નદી નાળા અને જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે. ખેડૂતો માટે એક સૌથી મોટા અને સલાહ સમાચાર વાત કરવામાં આવે તો ભારે વરસાદ દરમિયાન ખાતર અંતે જંતુનાશક દવાનો છંટકાવ ટાળો. ખેતરમાં પાણી ભરાય તો વહેલી તકે નિકાલ કરો. ત્યારબાદ મિત્રો વીજળી અને તેજ પવનને લઈને સૌથી મોટા સમાચાર વાવાઝોડાને લઈને વાત કરવામાં આવે તો 40 થી 50 કિમી પ્રતિ કલાકે ઝડપે પવન અને ગાજવીજની શક્યતા છે. ખુલ્લા ખેતર અથવા ઝાડ નીચે ઉભા રહેવાનું ટાળો. ત્યારબાદ મિત્રો આગામી 48 કલાકને લઈને સૌથી મોટી અને આગાહી આપવામાં આવી છે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા. હાલમાં બનાસકાંઠાની અંદર ઘણા બધા એવા વિસ્તારોની અંદર છે જ્યાં હાલ પણ વરસાદ ચાલુ છે. ખાસ કરીને બનાસકાંઠા વિસ્તારની અંદર હાલમાં વરસાદી માહોલ ખરેખર ખૂબ જ જામ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાને લઈને સૌથી મોટા સમાચાર.
આખરેકાર મિત્રો બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં હાલમાં મહત્વના સમાચાર આવી રહ્યા છે. તે તાલુકાના ઘણા એવા ગામડા છે જે ગામડાની અંદર હાલમાં સારો એવો વરસાદ પડ્યો છે અને વરસાદ સાથે સારો એવો પવન એટલે કે નાનકડું વાવાઝોડું પણ આપણને દેખાયું છે. સારો એવો પવન વીજળીના કડાકા ભડાકા સાથે સાંજના 4 થી 5 ના ગાળામાં ત્યાં સારો એવો વરસાદ વરસ્યો છે. વરસાદ સાથે સાથે પવન પણ જોવા મળ્યો છે. તે ગામના ખેડૂતો છે, ખેડૂતોની અંદર ખુશી જોવા મળી છે. તો ખાસ કરીને જે પશુપાલકો છે તેમના માટે હાલમાં મુશ્કેલી વધી છે, કારણ કે અચાનક વરસાદ આવવાના કારણે તેમની જે સગવડો છે એ હાલમાં ઓછી પડી રહી છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે વરસાદને લઈને આખરેકાર કેટલા દિવસ સુધી ગુજરાતની અંદર ચાલશે, તો હાલમાં મિત્રો 10 તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદી માહોલ રહેશે આવું કહેવામાં આવ્યું છે. આપણે અંદાજ લગાવીને જો કહીએ તો હાલમાં 14 થી 15 તારીખ સુધી ગુજરાતની અંદર સારો એવો વરસાદી માહોલ રહેવાનો છે અને વરસાદ પડે એવી શક્યતા છે. હવે તમારા ગામ અને તમારા તાલુકાનું નામ જરૂરથી કોમેન્ટની અંદર લખાવજો. તમારા વિસ્તારની અંદર વરસાદ છે કે નહીં એ કોમેન્ટની અંદર જરૂરથી લખજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો. હવામાન વિભાગના તમામ અથવા તો ગુજરાતી તમામ તાજા સમાચાર આપણી યુટ્યુબ ચેનલ અંદર જોવા મળે છે. સબસ્ક્રાઇબ કરી કોમેન્ટની અંદર તમારા તાલુકાનું અથવા તો ગામનું નામ જરૂરથી લખજો. થેન્ક યુ.